તો સાંજે વાગી ગયા 6 અને અમે બધા નીકળી ગયા સોમનાથ જવા માટે. પછી રિક્ષાવાળાને ફોન કર્યો અને રિક્ષા પણ આવી ગઈ છો. પછી હું બેસી ગયો ડ્રાઈવરની બાજુમાં. બધાએ કીધું તું આગળ બેસી જા. એટલે અમે આગળ બેસી અને સોમનાથ પહોંચી ગયા. જો ત્યાંથી અમારે હાલીને જવાનું હતું ઘણું આખું, તો અમે પહોંચી ગયા. જો હાલીને જઈએ છીએ. જો ને પાછળ જો અમારી પાછળ છે સોમનાથ મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો એમ. જો પછી અમે નજીક પહોંચી ગયા ને પહેલાં કહ્યું કે સુદર્શન દર્શન પથમાં જઈએ ચાલો. તો અમે પહેલાં પહોંચી ગયા ચોપાટીએ. જો ત્યાં 5 રૂપિયા ટિકિટ હતી, તો ત્યાંથી એન્ટ્રી ગેટનો પાસ લઈ અને અમે પહોંચી ગયા અંદર સમુદ્રના દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ દેખાડું નજારો. જો આ હનુમાનજી મહારાજ છે જે આખું ચોપાટીનું ધ્યાન રાખે છે. અને આ છે ચોપાટી, જો આખી દરિયા કિનારો છે. સોમનાથમાં આવેલો છે ને એ દરિયા કિનારો, જ્યાં ઊંટ ઘોડા બધા હોય છે. જો અને પછી અમે ફાઇનલી પહોંચી ગયા મંદિરે દર્શન કરવા માટે. જો હાલીને